કાંકરેજ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા વિવાદ થયો। 5 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે સંઘની ચૂંટણી, ત્યારે ઠાકોર સમાજ દ્વારા યોગ્ય પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી। શિહોરી મામલતદાર કચેરીએ લોકો એકઠા થયા, બેઠક યોજી રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડિરેક્ટર પદમાં યોગ્ય ન્યાય મળતો નથી, પેટા કાયદાની જોગવાઈમાં જરૂરી સુધારાની માંગ, તમામ પાત્ર સભ્ય મંડળીઓને મળે સમાન તક, ત્યારે વિવિધ સમાજોને ન્યાયી પ્રતિનિધિત્વ આપવાની માંગ, ₹25,000 શેર હોલ્ડિંગ મર્યાદા બદલવા માટે રજૂઆત, માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। અત્યારે યાદી જાહેર થતા અમે અભ્યાસ કર્યો કે ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કે ડિરેક્ટર બનવાને લાયક શેર રાખ્યા જ નહોતા અમારા ઠાકોર સમાજના, જેથી કરીને અમારો કોઈ ડિરેક્ટર બને ના આ સંઘની અંદર। આ અભ્યાસ કરતા અમારા ઠાકોર સમાજના આગેવાનો યુવાનોએ નક્કી કર્યું કે આપણે આ સરકાર સમક્ષ આની રજૂઆત કરીએ અને સંઘ સામે આપણે યોગ્ય લડત લડીએ। એના માટે જ આજે અમારો ઠાકોર સમાજના યુવાનો આગેવાનો સાથે મળીને માન્ય મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સહકારી માળખામાં અમારી સમાજ અને સાથે સાથે દરેક સમાજને ન્યાયિક રીતે ભરતી થતી નથી અને ન્યાયિક ચૂંટણી થતી નથી, એ બાબતમાં આવેદનપત્ર આપેલું છે। અને આ અમારા સમાજ સાથે દરેક સમાજને દરેકના સમાજના યોગ્ય ડિરેક્ટરો નિમણૂક થાય અને સાથે સાથે દરેક ભરતીને બેંક હોય, ડેરી હોય કે એપીએમસી હોય, દરેક જગ્યાએ દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે, એ બાબતે અમારું આજે આવેદનપત્ર હતું। મારી માગણી એ જ છે કે સંઘમાં જે ચૂંટણી જાહેર થઈ છે એમાં એ લોકોએ નવા પ્રતિનિધિત્વ એમનું જે વલણ હતું એમની રીતે એમને કર્યું છે, પણ અમારી સમાજને થોડો ન્યાય મળે અને એક ડિરેક્ટર અમારો બને, એ અમારી માગણી છે।